નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો અમદાવાદ શહેરના સિંધુ ભવન નજીક એક નબીરાએ એક બાઇક ચાલક યુવકને 50 ફૂટ સુધી હવામાં ફંગોળાતા મોત થયાની ઘટના બની હતી। પોલીસે આ બાઇક ચાલકનું મોત નિપજાવનાર 21 વર્ષીય કાર ચાલક યુવકની અટકાયત કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો માહિતી અનુસાર સિંધુ ભવન નજીક 18 વર્ષનો જયદીપ સોલંકી મોડી રાત્રે મિત્રો સાથે ફરવા ગયો હતો। આ દરમિયાન થાર કાર લઈને નીકળેલા પ્રેમ મુકેશભાઈ માળી નામના યુવકે જયદીપની બાઇકને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। અકસ્માત સર્જ્યા બાદ આરોપી કાર ચાલક પ્રેમ મુકેશભાઈ માળી ફરાર થઈ ગયો હતો। પોલીસે તેની શોધ કાઢવા માટે ચક્ર ગતિમાનો કર્યા હતા। પોલીસે શોધખોળ કરી પ્રેમ મુકેશભાઈ માળીને શહેરની પાસપોર્ટ ઓફિસ પાસે પીજીમાં રહેતા અને મૂળ ડીસાના વતની પ્રેમ મુકેશભાઈ માળીની અટકાયત કરી છે। પોલીસે આ કેસમાં તપાસ કરી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।